નવસારીની વાત કરવામાં આવે તો કાવેરી નદીના પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર નુકસાની અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉંડાજ ગામે તળી ફળિયામાં કાવેરીના પાણી ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ સમયસર બોટ ન મળતા 3 ફળિયાના કુલ 6 લોકોના પૂરના પાણીને કારણે મોત થયા છે। એનડીઆરએફની ટીમ પહોંચી ત્યાં સુધી લોકો બહાર નીકળી ગયા હતા। કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે શ્રમિક પરિવાર ફરી ઘર વસાવવા સંઘર્ષ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અપક્ષ તાલુકા પંચાયત સભ્યએ ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને પૂરની સંભાવનાઓને જોતા બોટની માંગ કરી હતી, પરંતુ બોટ ન મળતા 6 લોકો મોતે ભેટ્યા છે। ઘરવખરીને નુકસાન અને જનજીવન પ્રભાવિત થતા સ્થાનિકો સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યા છે। નવસારી જિલ્લામાં ગત દિવસોમાં જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને બિલીમોરા જે ગણદેવી તાલુકો છે તે વિસ્તારમાં વધુ તારાજી સર્જાઈ હતી। હાલ જે આપણે છે તે ઉંડાજ બિલીમોરાના ઉંડાજ ગામમાં છે, જ્યાં તરી ફળિયું આવેલું છે, જ્યાંના 130 જે પરિવારો રહે છે। આ પરિવારોના જે મકાન છે તે પૂરેપૂરા પાણીમાં ગરક થઈ ગયા હતા। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે તમામ ઘર છે તે નષ્ટ થઈ ગયું છે। કોઈક પણ વસ્તુ તેઓની ઘરની ફર્નિચર હોય કે ખાવાનો સામાન હોય કે ટીવી હોય, દરેક વસ્તુઓ અહીં નષ્ટ થઈને પડી છે। લાખોનું નુકસાન થયું છે। આ શ્રમિક પરિવાર છે, આ નદીના તટના કિનારે જ આ લોકો રહે છે। જે પ્રમાણે અહીં આખા ઘર ડૂબેલા હતા ત્યારે તેઓએ જેમ તેમ પોતાનો જીવ બચાવીને અહીંથી જે પોતાનો જીવ બચાવ્યો છે। ફક્ત ઘરની જે પૂરેપૂરી જે વસ્તુઓ તે નષ્ટ થઈ ચૂકી છે। ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું આપણે કે કઈ પરિસ્થિતિ હતી। જી, શું નામ છે તમારું? કેવી પરિસ્થિતિ હતી અહીંયા? હા, બહુ ખરાબ પરિસ્થિતિ। કેટલા પાણી હતા? બહુ પાણી હતા। કઈ રીતે જીવ બચાવ્યો? અરે બચાવ્યો એટલે તો અમારે જ મન જાણે કેવી રીતે જીવ બચાવ્યો। શું બચ્યું છે તમારી પાસે? કાંઈ બચ્યું નથી। જો ને તમારે હાથે જ છે જે નજારો। સરકાર પર કઈ આશા? હવે સરકાર જે આપે તે બીજી તો હું આશા રાખીએ, સહાય કરે તેટલું સારું બધા માટે। હવે બધાને જ બહુ મુશ્કેલી છે ને ઘરની એ પરિસ્થિતિ છે કે કોઈ શક્યતા નથી, કંઈ બચ્યું નહીં। જી, તો આજે સ્થાનિક જે ઉંડાજ ગામના તરીફળિયાના સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ પાસે હાલ તો પૂર બાદ કંઈ જ બચ્યું નથી, ત્યારે સરકાર તેમને વહેલામાં વહેલી સહાય ચૂકવે તેવી હાલ તો તેઓ માંગ કરી રહ્યા છે। અત્યારે થોડા સમય પહેલા જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અહીં આ જગ્યાએ જે પૂરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં સ્થિતિનો જે તાગ મેળવીને ગયા છે અને લોકોને પણ હૈયા દરપત આપી છે કે તેઓને વહેલામાં વહેલી કેસ્ટોલ અને અન્ય સહાયો ચૂકવવામાં આવશે। ત્યારે હવે અહીંના સ્થાનિકો નેતાઓએ જે આપેલા જે વચનો છે તેના પર આશા લઈને બેઠું છે કે તેઓને સરકાર મદદ કરશે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।